ઉંમરના આરપીએલ કંપનીની રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ચોમાસામાં મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ઝઘડિયા તાલુકામાં આવેલી આરપીએલ કંપનીની રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ યથાવત રહી છે। વરસાદ પડતા જ શાળા નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કાયમી નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ મશીન અને પાણી સંગ્રહની ટાંકી સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જો કે પ્રથમ જ વરસાદમાં આ સમગ્ર વ્યવસ્થા નિષ્ફળ સાબિત થતાં તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શાળાના વિદ્યાર્થીઓને ચાલુ વરસાદમાં ગરનાળાથી મુખ્ય માર્ગ સુધી સ્કૂલના વાહનોમાં લાવવા લઈ જવાની ફરજ પડી રહી છે। દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ અસરકારક અને કાયમી પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇન લાંબા સમયથી બંધ હાલતમાં છે। આ રેલવે લાઇન પર આવેલા અનેક ગરનાળાઓમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોવાથી આસપાસના ગામોના લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ અંગે મીડિયા દ્વારા તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત રેલવે વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી।